केंद्रीय विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर सांसद आदर्श गाम योजना अंतर्गत 2 दिवसीय नर्मदा जिल्लाની મુલાકાતે પધાર્યા હતા। વિદેશ મંત્રીએ તેઓની મુલાકાતના બીજા દિવસે તારીખ 27મી મે શનિવારના રોજ વહેલી સવારે રાજપીપળા સ્થિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની મુલાકાત કરી હતી, જ્યાં મોર્નિંગ વોક માટે આવેલા સિનિયર સિટીઝન્સ સાથે ખુલ્લા, મોકળા મને ઔપચારિક ચર્ચા કરી સ્વસ્થ જીવન માટે કસરતનું અનેરું મહત્વ રહેલું છે, જેથી નાગરિકોને ફિટ ઇન્ડિયાના સૂત્રને વળગી પોતાના જીવનમાં કસરતને આજીવન સ્થાન આપવા અપીલ કરી હતી। વિદેશ મંત્રીશ્રીએ નર્મદા જિલ્લાના 4 ગામોને દત્તક લઈને તેમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, યુવા રોજગાર જેવા વિષયોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઊભી કરી ગામનો વિકાસ કરવાની નેમ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ઉત્સાહભેર ઉપાડી છે। કેન્દ્રીય વિદેશ મંત્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના જિમ્નાસ્ટિક હોલની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં હાલમાં રાજ્યભરમાંથી આવેલા જિમ્નાસ્ટિકની અલગ અલગ ઇવેન્ટના ખેલાડીઓ જેઓ અભ્યાસ કરી રહ્યા હતા તેનું નિરીક્ષણ કર્યું હતું। કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે આવેલા જૂના જિમ્નાસ્ટિક હોલના અપગ્રેડેશન અને અત્યાધુનિક સાધન સામગ્રી વસાવવા માટે ₹2 કરોડની ફાળવણી કરી છે। હોલની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે। માધ્યમો સાથેના સંવાદમાં વિદેશ મંત્રી શ્રી ડૉક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં વિકાસ કાર્યો અને યોજનાઓ થકી જિલ્લામાં ઘણું પરિવર્તન આવ્યું છે। એકતાનગર કેવડિયામાં અગાઉ કરેલી મુલાકાત અને હાલની મુલાકાતને માત્ર 8 મહિના જેટલો સમય થયો, પરંતુ આટલા ટૂંકા ગાળામાં પણ અનેક પરિવર્તનો આવ્યા છે, જે મેં નજરે નિહાળ્યા છે। વધુમાં કેન્દ્રીય વિદેશ મંત્રીએ જણાવ્યું કે કેટલાક મારી ઉંમરના લોકો પણ કોલેજ કેમ્પસમાં સવારે વોકિંગ માટે આવ્યા હતા। તેમની સાથે મુલાકાત કરી ફિટનેસ અંગે વાર્તાલાપ કર્યો હતો। ફિટનેસની વાત કરીએ તો બાળપણથી જ તેની કાળજી લેવી પડે છે અને તેથી જ અમે આંગણવાડીના બાળકોની સાથે પહેલેથી જ સ્વાસ્થ્યની, રમતગમતની ચિંતા કરી તે દિશામાં કામ કરી રહ્યા છીએ। શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી તમામ બાબતોમાં ફિટનેસ માઇન્ડસેટની ખૂબ જરૂર હોય છે। સ્વસ્થ બાળકોના ભવિષ્ય થકી જ કોમ્પિટિટિવ અને હેલ્ધી ભારતનું નિર્માણ થશે। એટલા માટે જ ડિગ્રી કોલેજમાં જિમ્નાસ્ટિક હોલનું એક્સપાન્શન નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે, તેનું પણ નિરીક્ષણ વિદેશ મંત્રીએ કર્યું હતું। તસવીર દીપક જગતાપ, રાજપીપળા। मुझे लगा पिछले कुछ महीनों में, कुछ सालों में काफ़ी परिवर्तन आया है, काफ़ी विकास हुआ है और ख़ासकर जो प्रोग्राम या योजना या प्रोजेक्ट जिसके साथ मैं खुद जुड़ा हुआ हूँ, जो MP लैड्स वाले प्रोजेक्ट जो हैं, जो जैसे कल मैं वो समोट ग्राम पंचायत गया था। अब पिछले बार जब मैं गया तो उस समय हम लोग बात कर रहे थे कि वहाँ कुछ करना चाहिए। तो इस बार जो चीज़ उस समय किसी के मन में था, अब वो ज़मीन में, और न खाली ज़मीन में है, लोग वहाँ काम कर रहे हैं, उनकी प्रोडक्ट बन रही है। वहाँ एक तो रोज़गारी की बात है, पर आत्मविश्वास की भी बात है। अगर आप उन बहनों को देखें तो उनको भी लगता है कि भाई हमें ऐसा कुछ अवसर मिल रहा है कि हमारी टैलेंट को हम प्रकट करें। केवड़िया में मैंने देखा कि कितना चेंज हुआ, कि नए होटल देख रहा हूँ, कि नई फैसिलिटी देख रहा हूँ। तो और वहाँ जो एक था जो स्किल सेंटर है, वहाँ भी कितनी प्रोग्रेस हुई है। और स्किल सेंटर वहाँ उसका भूमि पूजन मैंने ही किया था उस टाइम, और उसमें भी मैंने बहुत इंटरेस्ट लिया है। उसको अलग और ऊंचे स्तर पर कैसे ले जाएं। जैसे उनके यहाँ तो कंप्यूटर जो है ना, वो सब कंप्यूटर ट्रेनिंग बस के अंदर है, तो वो जगह जगह ले जा सकते, ताकि लोगों को वहाँ आना नहीं पड़े। जैसे एक्सरे वैन, तो वहाँ भी उनके यहाँ भी कुछ नई आइडियाज़ हैं, जाते हैं, हम भी कुछ सीखते हैं उनसे, उनको कम से कम प्रोत्साहित तो करते हैं कि भाई कुछ और करो। हमारे यहाँ भारत में बहुत सारी चीज़ है, अब हम खुद नहीं जानते, या अगर जानते भी हैं कि दूसरों का परिचय नहीं कराते। अब जैसे आप जानते हैं, आप बाहर जाकर दिल्ली में थोड़ी कहते हैं लोगों के भाई आइए, आपको कहना चाहिए। इसीलिए PM टूरिज़्म पर इतना बल क्यों देते। और इंटरनेशनल टूरिज़्म तब पड़ेगा जब पहले डोमेस्टिक टूरिज़्म तो बढ़ाएं हम लोग, एक राज्य से दूसरे राज्य जाएं लोग। तो मैं तो अब जब दिल्ली जाऊंगा या कहीं और जाऊंगा, मैं तो इसके गुण गाऊंगा कि भाई जो कल जो चित्र मैंने देखा वहाँ, और
तो मुझे समझाया गया कि मानसून सीज़न में आना चाहिए, वाटरफॉल उस टाइम अपने बेस्ट में है, वो हरियाली होगी, तो वहाँ तो टूरिज़्म की बहुत पॉसिबिलिटीज़ हैं। और ख़ासकर जब ये रोड बन जाएगी ना, केवड़िया से वो डायरेक्ट मालसमोट वाली रोड, जो मुझे बताया गया कि 15 किलोमीटर इसका हो चुका है और कुछ मेरे ख्याल से 30-35 किलोमीटर अभी बचे, तो उसका भी असर होगा कि जो केवड़िया आते हैं वो वहाँ से माल सपोर्ट भी जा पाए। क्योंकि कल रात को हम लोग बीच में भोजन के लिए वहाँ रुके, वो तो बिल्कुल माने अगर मैं जाकर लोगों को कहूँ कि भाई मैं गुजरात के हिल स्टेशन में गया था, बहुत लोगों को यकीन नहीं होगा, क्योंकि गुजरात को वो हिल स्टेशन के साथ जोड़ते नहीं। तो नहीं, बहुत अच्छा लगा मुझे। लोग देखें कि हमारे लोग जा रहे हैं, अलग जगह जा रहे हैं, उसका मज़ा ले रहे हैं, उसका एक किस्म से मैसेजिंग दे रहे हैं, तो वो पब्लिक पे असर तो पड़ता है। पिछले 4 साल से स्टैचू ऑफ यूनिटी एक किस्म से हमारे लिए एक फोकस एरिया, अगर उसको हम डेवलप करें और फिर उसको देखें उससे आगे कैसे ले जाएं, ये हमारी कोशिश।